હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? આજે આપણે એક સરસ મજાનું અથાણું બનાવવાનું છે. આજે આપણે ચણા મેથીનું અથાણું બનાવશું, જે હેલ્થ માટે ખૂબ જ એટલે ખૂબ જ સારું છે. ચણામાં તો પ્રોટીન ખૂબ જ હોય છે અને મેથી છે એ તો ગુણોથી ભરપૂર હોય છે. પહેલાના આપણા વડવાઓ હતા એ મેથી પલાળીને એનું પાણી સવારમાં પીતા. તો આ અથાણું પણ ખૂબ જ હેલ્થ માટે સારું છે. તો આપણે એની રેસીપી જોવાની છે. અને હા, મારી રેસીપી તમને જો ગમતી હોય ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મારી આ શરૂઆત છે ચેનલની, તો તમે મને સપોર્ટ કરશો તો આપણે આગળ નવી નવી વાનગીઓ તમારી સાથે શેર કરીશ. અને મારી વાનગીઓને લગતી કોઈ પણ ટિપ્સ હોય તો તમે કોમેન્ટ દ્વારા મારી સાથે શેર કરજો, મને ગમશે. અને તમે બધા વ્યુઅર્સ કયા સિટીમાંથી આવો છો તો એ પણ કોમેન્ટમાં તમે લખજો. તો ચાલો હવે આપણે જોઈએ તેની રેસીપી. ચણા મેથીનું અથાણું બનાવવા માટે છે ને, પેલા મેં 2 કેસર કેરી લીધી છે ને, એના કટકા કરી લીધા છે છાલ ઉતારીને. અને આવી રીતે હળદર મીઠાવાળું મિશ્રણ છે ને એમાં મિક્સ કરી દેવાનું છે. 1 ચમચી હળદર મીઠાવાળું મિશ્રણ, બરાબર. અને આને છે ને પછી આપણે 4-5 કલાક રેવા દેવાનું છે, એટલે આમાં ખાટું પાણી થઈ જશે. આવી રીતે મિક્સ કરી ઢાંકી અને રાખી દેવાનું 4-5 કલાક. અહીંયા 1 વાટકો જેટલા ચણા લીધા છે. ચણાને મેં પલાળી દીધા છે. આને 5-6 કલાક સુધી પલાળવાના છે ચણાને. અને મેથી લીધી છે 1 વાટકી જેટલી. હવે આ મેથીને છે ને આપણે 4 કલાક જ પલાળશું, વધારે નહીં પલાળીએ, નહીતર મેથી છે ને એ ચીકણી થઈ જશે. અને પછી આ ચણા અને મેથી પલળી જાય ને પછી જે આપણું આ કેરીનું ખાટું પાણી થાય ને એમાં બોળી અને પછી આપણે એને સૂકવવાનું છે. આપણી કેરી છે ને એને 4 કલાક જેવું થઈ ગયું છે ને એને આપણે ખાટા પાણીમાંથી કાઢી અને નિતારી લીધી છે. અને આવી રીતે કપડામાં કોરી કરવા મૂકી દીધી છે. આને આપણે કપડામાં આપણે પંખા નીચે સૂકવવાની છે, ડાયરેક્ટ તડકામાં નથી સૂકવવાની. અને આ રીતે આપણે એને 5-6 કલાક પંખા નીચે રાખશું. અને આપણી આ મેથી અને ચણા છે ને એને આપણે પલાળ્યા હતા ને 4 કલાક થઈ ગઈ છે ને હવે આવી રીતે છે ને આપણે પંખા નીચે એને પણ કોરી કરી લેશું. અને આ 4-5 કલાક થઈ જાય ને પછી આ મેથી અને ચણા છે ને એને આપણે જે આ કેરી પલાળી હતી ને ખાટા પાણીમાં, જે ખાટું પાણી થયું હતું ને કેરીનું, હળદર મીઠાવાળા મિશ્રણનું ખાટું પાણી થઈ ગયું હતું, એમાં છે ને આપણે આ મેથી અને ચણા એને બોળી દેવાના અને પછી એને પાછા સૂકવવાના છે. આ અથાણાની છે ને આમ સાવ સિમ્પલ રેસીપી હોય છે, પણ આમાં બહુ ચીવટ અને ચોકસાઈથી કામ કરવું પડે છે. એટલે આપણે અથાણું છે ને વર્ષો વર્ષ બગડતું નથી. એટલે હવે છે ને આપણે આને કોરા થવા દેશું. મેથી અને ચણા છે ને એને 1-8 કલાકમાં કોરા થઈ જશે. અને પછી આપણે એને ખાટા પાણીમાં બોળી અને પાછા સૂકવશું. અને આ કેરી છે એને તો હવે આપણે કઈ બોળવાની જરૂર નથી. હવે આને 4-5 કલાક સુધી આમ પંખા નીચે કોરી થવા દેશું. ચણા અને મેથી છે ને એને 4-5 કલાકમાં સરસ કોરા થઈ ગયા હતા. અને પછી એને છે ને આપણું કેરીનું જે ખાટું પાણી હતું ને એમાં ભેળવી દીધા છે ખાટા પાણીમાં. ને હવે આ ખાટું પાણી આમાં મિક્સ થઈ ગયું છે સરસ. ને હવે આપણે આને પાછું સૂકવી દેશું, એટલે ખાટું પાણી છે ને એની ખટાશ આમાં ચડી જાય. એટલે ચણા અને મેથીને પાછા આપણે સૂકવશું. પાછા 6-7 કલાક એને સૂકવી દેશું, પંખા નીચે સૂકવવાના છે. અને કેરીને હજુ આપણે સુકાવા દેશું. આપણે આ બધું ખોખડા આપણા સુકાઈ જાય કેરીના અને ચણા મેથીને ત્યાં સુધીમાં છે ને આપણે આ બોરો તૈયાર કરી લઈએ. અહીંયા છે ને 1.5 વાટકી જેટલા રાઈના કુરિયા લીધા છે, 1/2 વાટકી જેટલા ધાણાના કુરિયા લીધા છે અને 1 ચમચી છે ને મેથીના કુરિયા લીધા છે. રાઈના કુરિયાની ઉપર છે ને ધાણા અને મેથીના કુરિયા છે ને આપણે આવી રીતે રાખી દીધા છે. અને હવે પછી છે ને આમાં આપણે ચપટી હિંગ રાખી દેશું. 1 જ ચમચી જેટલી હિંગ આમાં એડ કરશું. થોડીક હળદર સ્પ્રિંકલ કરી દીધી છે. હવે છે ને આપણે હિંગ એડ કરી દઈશું આમાં. આ રીતે હિંગ છે ને સ્પ્રિંકલ કરી દઈશું. અને હવે છે ને આમાં આપણે તેલને ગરમ કરી અને થોડી વાર ઠંડુ થવા દઈ અને પછી આમાં આપણે સિંગ તેલ એડ કરશું. જો હવે છે ને આપણે આમાં સિંગ તેલ એડ કરી દઈશું. જો આવી રીતે તેલ એડ કરી અને પછી છે ને ઉપર ઢાંકી દેવાની ડીશ. અને મરચું પાવડર છે ને આપણે લાસ્ટમાં એડ કરશું. જો આવી રીતે ડીશ ઢાંકી દઈએ ને એટલે સરખી એની સ્મેલ છે ને આપણા બોરામાં બેસી જાય.
પછી એડ કરી દઈશું વધારાનું બીજું છે એ. હવે આને છે ને વ્યવસ્થિત સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી છે ને આપણે આમાં મરચું પાવડર એડ કરીશું, કારણ કે અત્યારે મરચું પાવડર એડ કરીએ ને તો છે ને કાળું થઈ જાય અથાણું, એટલે મરચું પાવડર લાસ્ટમાં એડ કરવાનું. આને સારી રીતે મિક્સ કરી લઈશું ને આપણને એવું લાગે કે તેલ ઓછું છે તો ઉપરથી એડ કરી શકાય. આપણે અથાણામાં જે રીતનો તેલનો રસો જોતો હોય ને એ રીતનું આપણે તેલ એડ કરવાનું. જો હવે આપણું મિશ્રણ છે ને ઠંડુ થઈ ગયું છે, અડધી પોણી કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે છે ને લાલ મરચું પાવડર આમાં એડ કરી દઈશું. આપણે જેવું તીખું ખાતા હોય ને એ રીતનું આપણે મરચું એડ કરવાનું છે. લાલ મરચું પાવડર એડ કરી અને પછી છે ને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. સરખું મિક્સ કરી લઈશું. તો જો આ મિક્સ થઈ જાય પછી આપણે છે ને ચણા મેથીના અથાણા માટેનો બોરો રેડી છે. આમાં કઈ ગળપણ એડ કરવાનું હોતું નથી. છે ને બોરો રેડી થઈ ગયો છે. હવે આપણે છે ને ચણા અને મેથી અને કેરી વ્યવસ્થિત પંખા નીચે સુકાઈ જાય, કોરા થઈ જાય સાવ એટલે સાવ. ખાટા માળીમાંથી આપણે જે મેથી અને ચણા બોળીને જે સુકાવ્યા છે એ સરખા સુકાઈ જાય પછી આપણે આ બોરામાં મિક્સ કરી દેવાનું છે. પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પંખા નીચે સૂકવવાનું છે આપણે. જો ગાઈસ આપણા છે ને હવે મેથી, ચણા અને કેરી વ્યવસ્થિત પંખા નીચે સુકાઈ ગયા હતા અને બોરામાં આપણે એને મિક્સ કરી દીધા છે. હવે છે ને આને આપણે 3-4 દિવસ ઢાંકી અને રાખી મૂકવાનું છે અને એમાં એટલે તેલ છૂટું પડી જશે. અને જો આપણે વધારે તેલ જોતું હોય તો આપણે તેલ આમાં એડ પણ કરી શકીએ છીએ ગરમ કરીને ઉપરથી. ને હવે આપણે 3-4 દિવસ રાખશું આને, એટલે છે ને ગળી જશે આપણું અથાણું, સરસ એકદમ મિક્સ થઈ જશે, એકરસ થઈ જશે. અને પછી આપણે એરટાઈટ કાચની બરણીમાં એને ભરી લેશું. જો ગાઈસ આપણું અથાણું છે ને હવે ગળીને એકરસ થઈ ગયું છે. આપણે એને 3-4 દિવસ માટે ઢાંકીને રાખી દીધું હતું. હવે જુઓ તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આને આપણે છે ને એક એરટાઈટ કાચની જારમાં ભરી લેશું. આ અથાણું એકદમ હેલ્થ માટે ખૂબ જ સારું છે અને આનો પ્લસ પોઈન્ટ એ છે કે આ ડાયાબિટીક પેશન્ટ માટે તો ખૂબ જ એટલે ખૂબ જ સારું છે, કારણ કે આમાં ગળપણ નથી હોતું. એટલે ડાયાબિટીક પેશન્ટ એને જેટલું ખાવું હોય ને એટલું ખાઈ શકે છે. તો મારી રેસીપી તમને જો આ સારી લાગી હોય ને તો તેને લાઈક કરજો અને શેર કરજો અને હા કોમેન્ટ જરૂર કરજો. અને તમે કઈ રીતે બનાવો છો, તમારી કઈ અલગ ટિપ્સ હોય આ અથાણાની તો કોમેન્ટ દ્વારા મને શેર કરજો. ફરી પાછી આપણી અવનવી રેસીપીઓ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.